જય શ્રી કૃષ્ણ મિત્રો. કહેવાય છે કે આશા અમર છે, કારણ કે આશાઓ પૂરી કરનારી માં અહીં હજરા હજુર બેઠી છે. એક તરફ હતાશાનું પ્રચંડ વાવાઝોડું અને બીજી તરફ આશાના દીવડાની જ્યોત. સનાતન કાળથી એ પાવક જ્યોત જીતી છે, કારણ કે તેને માં આશાપુરાના રખવાડા છે. માં આશાપુરા કચ્છની દેશ દેવી છે, તો જાડેજા શાખના ક્ષત્રિયોના કુળદેવી છે. લાખો શ્રદ્ધાળુઓ માટે માથું ટેકવવાનું એ સ્થાનક છે. કચ્છને અનેક દ્રષ્ટિએ ભાતીગળ બનાવનારા કારણોમાં મુખ્ય છે માતાનો મઢ, કારણ કે અહીં માં આશાપુરાના બેસણા છે. માતાજી સાથે ઘણી કથાઓ સંકળાયેલી છે. નવરાત્રિમાં અહીં દર્શનાર્થીઓનો મહેરામણ ઉમટે છે. છેક મુંબઈથી પણ ભાવિકો પગપાળા માનતા કરીને આવે છે. વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો અહીં આવે છે. કચ્છ ધણિયાણી આશાપુરામાંનો મહિમા અપરંપાર છે. નવરાત્રિ નજીક આવતા માઈ ભક્તો કચ્છમાં પગપાળા માતાજીના દર્શન કરવા કચ્છ ભણી આવી રહ્યા છે. માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે છે, તેથી આશાપુરામાં કહેવાય છે. આશાપુરામાં અહીં સ્વયંભૂ પ્રગટ થયા છે. ત્યારે જોઈએ કચ્છ કુળદેવી માતાજીના પ્રાગટ્યથી માંડીને તેનો ભવ્ય રોચક ઇતિહાસ. કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી લગભગ 90થી 100 કિલોમીટરના અંતરે માતાના મઢ કચ્છ કુળદેવી આશાપુરામાંનું મંદિર આવેલું છે. મંદિરની ચારે બાજુ નાની નાની ટેકરીઓ અને પર્વતો પર એક મંદિર આવેલું છે. મંદિરના ગર્ભગૃહમાં આશાપુરા માતાજીની 6 ફૂટ ઊંચી મૂર્તિ બિરાજમાન છે. મનુષ્યના શરીર કરતાં પણ ઊંચી મૂર્તિ છે. આશરે 550 વર્ષ પહેલાં, એટલે કે 14મી સદીની આસપાસ મંદિરનું નિર્માણ થયું હોવાનું માનવામાં આવે છે. રાજાશાહી સમય દરમિયાન આ મંદિર બનાવવામાં આવ્યું હતું. કચ્છનો રાજ પરિવાર માતાજીના પ્રથમ સેવક માનવામાં આવે છે. આ મંદિરના ગર્ભગૃહના અને માતાના અલૌકિક સ્વરૂપના દર્શન કરી ભાવિકો ધન્ય બને છે. આશાપુરાનું દિવ્ય સ્વરૂપ સૌ કોઈને આકર્ષિત કરે છે. નિજ મંદિર તેમજ મંદિરને ફરતે કોતરણી કામ તેમજ અફાટ ઝુમર તેમજ મંદિરના ગુમ્મટમાં માતાજીઓની દૈવી શક્તિના દર્શન કરાવતી પ્રતિમાઓના દર્શન કરીને ભાવિકો ધન્ય ધન્ય બને છે. આશાપુરામાંની મૂર્તિમાં 7 તેજસ્વી નેત્રો આવેલા છે. માનવામાં આવે છે કે જે કોઈને આંખોની રોશની ના હોય એ અહીંયા આવીને માતાજીની માનતા રાખે તો આશાપુરામાં જીવનમાં છવાયેલો અંધકાર દૂર કરી દે છે. તેમજ અન્ય કોઈ પણ ઈચ્છા હોય તો સાચા મનથી માનેલી મનોકામના આશાપુરામાં પૂર્ણ કરે છે. માં આશાપુરા તેમના દ્વારે આવતા સૌ ભક્તોની આશા પૂરી કરે છે. તેથી જ આશાપુરા નામ કહેવાય છે. કચ્છમાં સાક્ષાત માં આશાપુરાના બેસણા છે. માં આશાપુરાના પ્રાગટ્યની અનોખી કથા છે. એવું કહેવાય છે કે આજથી વર્ષો પહેલાં દેવચંદ વાણિયા નામનો વ્યક્તિ કચ્છમાં હતો. તે દરમિયાન તેણે નવરાત્રિમાં અહીં માતાજીની સ્થાપના કરીને ભક્તિપૂર્વક આરાધના કરી હતી. જે જોઈને માતાજી પ્રસન્ન થયા અને વાણિયાને સ્વપ્નમાં આવી જણાવ્યું કે જે જગ્યાએ મારું સ્થાપન કર્યું છે તે જગ્યાએ મારું મંદિર બનાવજે. પરંતુ સાથે જ
એવી ચેતવણી આપી હતી કે મંદિરના દરવાજા 6 મહિના સુધી ખોલવા નહીં. વાણિયો ખૂબ રાજી થઈ ગયો અને તેણે મંદિર બંધાવ્યું અને મંદિરની રખેવાળી કરવા માટે તે અહીં જ રહેવા લાગ્યો. એક પછી એક એમ 5 મહિના પસાર થઈ ગયા. અચાનક મંદિરની પાછળથી ઝાલર અને ઘૂંઘરું સાથે મધુર અવાજનો રણકાર સંભળાયો, જે સાંભળીને દેવચંદની અધીરાઈ ખૂટી ગઈ અને તેણે મંદિરના દ્વાર ખોલી નાખ્યા અને મંદિરમાં પ્રવેશતા જ જીવન ધન્ય થઈ જાય તેવી દેવીની ભવ્ય મૂર્તિના દર્શન થયા. પરંતુ વાણિયાએ 1 મહિના પહેલાં મંદિરના દ્વાર ખોલી નાખ્યા હોવાથી માં અર્ધ સ્વરૂપમાં પ્રગટ થયા હતા. તેણે માતાજીની માફી પણ માગી. માતાજી તેની ભક્તિથી પ્રસન્ન હોવાથી તેને માફ કરી વરદાન માગવાનું કહ્યું. કહેવાય છે કે દેવચંદે પુત્ર રત્નની માંગણી કરી અને માં એ આશા પૂર્ણ કરી હતી. માતાજી આશા પૂર્ણ કરતા હોવાથી ત્યારથી આશાપુરાના નામે ઓળખાય છે. ત્યાં નવરાત્રિમાં પતરી વિધિનું મુખ્ય આકર્ષણ છે, જેમાં છેલ્લા દિવસે માતાજીની મૂર્તિ પર રાખેલું ફૂલ આપમેળે ત્યાં ખોળામાં આવી જાય છે અને માં આશાપુરા સૌની મનોકામના પૂર્ણ કરે તેવી માતાજીને પ્રાર્થના. જય આશાપુરામાં. જય શ્રી કૃષ્ણ.